કેમ છો મિત્રો? મજામાં? વામજા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે નિબંધ લેખન જોવાના છીએ. આજના આપણા નિબંધનો ટોપિક રહેશે કોલેજ જીવનનો આદર્શ. ચાલુ કરતા પહેલા, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો. ચાલો મિત્રો, આપણે આજના આ નિબંધની શરૂઆત કરીએ. અને હા મિત્રો, આજના નિબંધનો આપનો ધ્યેય માત્ર ને માત્ર તમને નિબંધ લખતા શીખવાડવાનો છે, પરંતુ નિબંધને ગોખાવવાનો નથી. જે તમે ધ્યાન રાખજો. સૌપ્રથમ નિબંધના મુદ્દા જોઈ લઈ. એમાં પહેલો મુદ્દો પ્રાસ્તાવિક હોય અને છેલ્લો મુદ્દો ઉપસંહાર હોય, જે આપણને ખ્યાલ જ છે. આગળ વધીએ. પ્રાસ્તાવિકમાં આપણે શું લખશું તો કે કોલેજ જીવનનો આરંભ, એટલે કે કોલેજ જીવનની શરૂઆત થાય તેના વિશેથી આપણે શરૂઆત કરશું. આ પ્રસ્તાવનામાં લખશું. એમના પછી શાળા જીવન અને કોલેજ જીવનની તુલના, શાળા અને કોલેજ બેયની તુલના કરેલી છે, કમ્પેરિઝન બેયની કરેલી છે. એમના પછી કોલેજ જીવનના ભય સ્થાનો, એટલે કે અમુક ડરાવના સ્થાનો તે, અને એમના પછી કોલેજ જીવનનો આદર્શ. આટલી વસ્તુ આપણે જોશું. ચાલો જોઈએ હવે નિબંધ. મારા જીવનના સુવર્ણ યુગ. શું કોલેજ જીવનનો પ્રારંભ તેના વિશે લખીએ છીએ. મારા જીવનના સુવર્ણ યુગ સમા શાળા જીવનના દિવસો પૂરા થયા. સુવર્ણ યુગ એટલે કે સોનાના યુગ, સમા એટલે કે જેવા, શાળાના દિવસો પૂરા થયા. આ વર્ષે જ મેં કોલેજ જીવનમાં પદાર્પણ કર્યું, એટલે કે એડમિશન લીધું. હું કોલેજ જીવનની હવે શરૂઆત થઈ. કેવા ભવ્ય હતા મારા શાળા જીવનના એ દિવસો. શાળા જીવન એક કુટુંબના મેળાવડા જેવું હતું. એમાં બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે અતિશય આત્મીયતા હતી, પરંતુ કોલેજ જીવનના સાગર જેવું વિશાળ અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓથી ધમધમતું છે. કોલેજ જીવન માત્ર આહલાદક જ નથી, ઉત્માદક પણ છે. અને શાળાના વાતાવરણમાં હું જેનો સતત અનુભવ કરતો હતો એવી સીમાઓ કોલેજના વાતાવરણમાં જોવા મળતી નથી. વાસ્તવમાં કોલેજ જીવન ગુલાબના ફૂલ જેવું છે. કેવું? ગુલાબના ફૂલ જેવું છે. સાવધાન રહીએ તો સોહામણી પાંખડીઓની સુગંધ પામી શકે. જો સાવધાન રહીએ તો સોહામણી પાંખડીની સુગંધ પામી શકીએ, એટલે કે સુગંધ મેળવી શકીએ. પણ જો જરાય અસાવધાન રહીએ તો ગુલાબની સાથે રહેલા કાંટા ભોંકાઈ જતા વાર ન લાગે, એટલે કે કાંટા લાગતા વાર ન લાગે. ગુલાબ સાથે તુલના કરેલી છે. કવિ શ્રી કુમાર જૈમિનીએ લખ્યું છે તે પ્રમાણે જોઈ તો કે ઘાતને કેવો અજાયબ દેહ દે, પુષ્પ દે ત્યાં સૂલનો સંદેહ દે. ચાલો હવે જોઈએ આગળ. કોલેજ જીવનનું વાતાવરણ મુક્ત હોવાથી તેમાં ઘણા ભય સ્થાનો પણ રહેલા છે. ઘણા બધા ભય સ્થાનો પણ રહેલા છે. મિત્રો, આવી પંક્તિ લખવાથી આપનો નિબંધ છે એ ઉચ્ચ કોટીનો, એટલે કે સારી ગુણવત્તાવાળો ગણાઈ જાય. એટલે કે આવી પંક્તિ લખવી પણ ખૂબ જરૂરી હોય છે. અહીં શિસ્ત, શીલ અને સદાચારનો પંથ ચૂકી જવાય, અભ્યાસ કરતા વ્યસન અને ફેશનને વધારે મહત્વ અપાઈ જાય તો વિદ્યાર્થીનું વિદ્યાર્થીપણું જ મિત્રો નષ્ટ થઈ જાય છે. કોલેજ જીવનમાં સાત્વિક મનોરંજનને સ્થાને મલિન અને માદક મનોરંજનને સ્થાન મળવાની શક્યતા વિશેષ રહે છે. અહીં ના મુક્ત વાતાવરણમાં યોજાતા પ્રવાસ કે પર્યટનો વિદ્યાર્થીને સ્વચ્છંદી બનાવી શકે છે. લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર, સર સીવી રામન, ડોક્ટર અબ્દુલ કલામ આઝાદ વગેરે જેવા આપણા દેશના મહાપુરુષોએ પોતાના ઉચ્ચ જીવનનું ઘડતર કોલેજકાળ દરમિયાન જ કર્યું હતું. દેશના આવા અનેક સપૂતોએ ભારતનું નામ જગતમાં રોશન કર્યું છે. આવા અનેક સપૂતોએ મિત્રો ભારતનું નામ જગતમાં, એટલે કે વિશ્વમાં રોશન કરેલું છે. આમ કોલેજ એ વિદ્યાર્થીઓના ઉચ્ચ જીવન ઘડતર માટેનો સોનેરી સમય,
સુવર્ણ સમય છે, એ આરામ અને મોજ મજા માટે મળેલો અવસર નથી. જ્ઞાન પ્રાપ્તિ, ચારિત્રનું ઘડતર અને વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ એ કોલેજ જીવનના ઉચ્ચ ઉદ્દેશો છે અને કોલેજમાં જ વિદ્યાર્થીઓ વિવિધ વિષયોનો અગાધ અને તલસ્પર્શી જ્ઞાન મેળવે છે. આદર્શ: કોલેજિયનના જીવનમાં ફેશનોના ઠઠારા કે સંપત્તિના પ્રદર્શનને લેશ માત્ર સ્થાન ન હોય. સિગારેટ, મદ્યપાન કે કેફી દ્રવ્યોનું સેવન તેમજ ધૂત જેવા વ્યસનોથી કોલેજના વિદ્યાર્થીઓએ સર્વથા દૂર રહેવું જોઈએ અને સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ દરેક કોલેજિયનનો મુદ્રાલેખ હોવો જોઈએ. હડતાલો, આંદોલનો, દેખાવો વગેરેથી દૂર રહીને વિદ્યાર્થીઓએ રચનાત્મક કાર્યો કરવા જોઈએ અને તેમને સમાજ સેવા તેમજ દેશ સેવાના કાર્યોમાં પોતાના કિંમતી સમય અને કૌશલ્યનો ઉપયોગ કરવો જોઈએ. અને કિંમતી સમય અને કૌશલ્યનો એમને ઉપયોગ કરવો જોઈએ. દુર્ભાગ્યે આજે ઘણા વિદ્યાર્થીઓ કોલેજ જીવનના ઉમદા આદર્શોને ભૂલી ગયા છે. કોલેજ જીવનના ઉમદા આદર્શોને તે ભૂલી ગયા છીએ. તેઓ કોલેજ જીવનના સોનેરી સમયનો સદુપયોગ કરી શકતા નથી. કોલેજ જીવનને સદગુણો, સદાચરણ અને સાધનાથી સભર બનાવનાર વિદ્યાર્થી જ પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. આની સાથે સાથે સરસ મજાનો આપણો આ નિબંધ લેખન પૂર્ણ થાય છે. હવે આપણે મિત્રો જોશું મારા સ્વપ્નનું ભારત, એટલે કે મારા સપનાનું ભારત. એ તમે વિડીયો જોવો તે પહેલાં મિત્રો તમે વિચારજો કે તમારા સપનાનું ભારત કેવું હોવું જોઈએ, એટલે કે ભારત ટૂંકમાં કેવું હોવું જોઈએ તેના વિશે તેમાં લખવાનું છે. તમે તમારી રીતના તે નિબંધ લખવાનો પ્રયત્ન કરજો. ચાલો હું તમને પહેલા નિબંધના મુદ્દા આપી દઉં, પછી તમે તમારી રીતના પહેલા પ્રયત્ન કરજો, પછી આપણો નિબંધ જોજો. જો પેલું છે ભારત, પવિત્ર અને મહાન ભૂમિ. આ શું છે તો કે એક જાતની પ્રસ્તાવના જ થઈ, સમજી લેજો. હવે વર્તમાન દશા એટલે કે હાલની જે દશા છે એ. એમના પછી ત્રીજો અને ચોથો પેરેગ્રાફ આપણે મારા સ્વપ્નનું ભારત વિશે લખશું, એટલે ઉપસંહારથી તે આપણે નિબંધ પૂર્ણ કરીશું. તમે તમારી રીતના તે નિબંધ લખવાની ટ્રાય કરજો અને પછી મિત્રો એ વિડીયો જોજો. આજના વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો. તમે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ન દબાવતા મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આપણા લાઈવ વિડીયોના નોટિફિકેશન માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે જેમનું નામ તેમનું નામ છે, તેને મિત્રો જરૂરથી તેમાં જોઈન થઈ જાવ. ટેલિગ્રામમાં તમે વામજા એજ્યુકેશન સર્ચ કરજો એટલે તમને આપણું ગ્રુપ બતાવશે, તેમાં જરૂરથી તમે જોઈન થઈ જાવ. ઓકે મિત્રો, આટલું રાખીએ. ધન્યવાદ.